કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને સવારે વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને દીવાબત્તી પણ કરી દીધી છે. જો દીવાબત્તી કરી દીધી છે અને સવારે સ્કૂલનો નાસ્તો બનાવવાનો છે છોકરીઓ માટે. તો રોટલી વઘારી દઈએ. તેલ તો ગરમ થઈ ગયું છે. રાઈ જીરું નાખી દઈએ અને માહી મારી નાવા ગઈ છે, સ્કૂલ જવાનું છે એટલે સવારમાં મસ્ત રોટલી વઘારી દીધી છે. જો નાસ્તાના ડબ્બા પેક કરી દઈએ આપણે એમના. અને અમારે જો એક ઊંઘી ગઈ છે અને એક નાવા ગઈ છે. જો અને 7:30 જવાનું, પેલીને 7 વાગે જવાનું. તો બોલો તો રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. માથું ઓળાવવાનું બાકી છે, તો માથું ઓળાવી દઈએ. બોલા નાસ્તા ડબ્બો ભર્યો? બોલા હા. તો રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. જો બોલા બાય. બોલાને હવે બસ આવશે 7:30 વાગે. તો મિત્રો વાગી ગયા છે 9 અને ઘરનું કામ બધું બાકી છે હજી. કચરા પોતા, વાસણ, કપડાં બધું બાકી છે. કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. વાસણ ધોઈ લઈએ. વાસણ પડ્યા છે ઢગલો ધોવાના. સવારે 4 નાસ્તાના બધા બાજુ મશીનમાં કપડાં ધોવાય છે. કરી લઈએ ઘરનું કામ. કપડાં વાસણ ધોવાઈ ગયા છે. કપડાં ધોવાઈ ગયા છે, વાસણ ધોવાઈ ગયા છે. હવે કચરા પોતું કરી લઈએ. કચરા પોતું બાકી છે. કચરા પોતું કરી પછી જમવાનું બનાવીએ. મારે બ્લાઉઝ સીવવાનું છે હજી મારે, અને પોતું કરવાનું છે. પોતું કરી લઈએ. બ્લાઉઝ કચરા પોતું કરી અને પછી બ્લાઉઝ સીવી દઈએ. બ્લાઉઝ સિવાઈ જાય પછી જમવાનું બનાવવાનું હજી વાર છે એટલે. તો મિત્રો ઘરનું કામ તો બધું થઈ ગયું. કચરા પોતું, વાસણ, કપડાં બધું થઈ ગયું અને વાગી ગયા છે 12 અને હવે બનાવીએ જમવાનું. જમવાનું બનાવી દઈએ આપણે. જમવામાં બનાવશું આજે બટાકાની સૂકી ભાજી બનાવવાની છે અને રોટલી બનાવવાની છે. વાસણ પહેલાં મૂકી દઈએ નીચે. બટાકા બાફવા મૂકી દીધા છે અને ટામેટું લીલા મરચાં કાપી લઈએ આપણે. તો ગાઈસ જમી લીધું છે, જમીન ફ્રી થઈ ગયા છે. હવે સૂઈ જઈએ, થોડી વાર આરામ કરીએ, પછી ઉઠીને બ્લોગ બનાવીએ. વાગી ગયા છે 2. થોડી વાર આરામ કરીએ. જમી કરીને નવરા થઈ ગયા છે. સાંજના વાગી ગયા છે 5 અને ચા પણ પી લીધું છે. અને મારે જો બોલું વાસણ ગોઠવી નાખ્યા છે અને હોમવર્ક કરવા બેઠી છે બોલું. અને એક અમારે ટ્યુશને જઈને આવી અને ઊંઘી ગઈ છે. જો ટ્યુશને ગઈ હતી તો ઊંઘી ગઈ છે. મારે જવું છે બજારમાં જઈ આવી. જય માતાજી. તો મિત્રો બજારમાં તો જઈને આવી ગઈ. શાકભાજી લાવવાનું હતું તો લઈ આવી છું. વટાણા, ફુલીવર અને એવું બધું લઈ આવી છે. હવે સાંજે જમવાનું બનાવવાનું છે. જમવામાં વટાણા અને ફુલીવરનું શાક બનાવવું છે. તો જમવાનું બનાવી દઈએ. વાગ્યા છે 10 અને હવે સુઈ જઈએ અને જમી પરવારી નવરા થઈ ગયા છે. હવે બધા સૂતા છે. ખુશીન પપ્પા છે. ગુડ નાઇટ. બોલો ગુડ નાઇટ. બોલો ગુડ નાઇટ. મીતુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.